પોરબંદરમાં ગેસ સિલિન્ડરની ઓચિંતી અછત ઊભી થઈ છે। આ કૃત્રિમ અછત દુકાનદારો દ્વારા જ ઊભી કરાઈ હોય તેમ લાગી રહ્યું છે। તેમ છતાં તંત્ર દ્વારા પગલાં ન લેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળે છે। ગેસ સિલિન્ડર બુકિંગને લઈને શહેરમાં ગૃહિણીઓ ભારે પરેશાન બની રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે। ગેસ એજન્સીઓ દ્વારા ગ્રાહકોને ઓનલાઈન બુકિંગ કરવા કહેવામાં આવે છે, પરંતુ છેલ્લા 3-4 દિવસથી ફોન કરતા હોવા છતાં બુકિંગ માટેનો નંબર લાગતો નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે। ઘણા ગ્રાહકો રૂબરૂ ગેસ એજન્સીના ઓફિસે પહોંચે ત્યારે તેમને સર્વર ચાલતું નથી તેવી માહિતી આપવામાં આવે છે, તો બીજી તરફ લાગતા ઓળખતા લોકોના ગેસ બુકિંગ ઓફિસમાં થઈ રહ્યા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે। સરકારના નિયમ મુજબ 21 થી 30 દિવસમાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ, પરંતુ બુકિંગ માટેનો સર્વર અને ફોન નંબર બંધ હોવાને કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હેરાનગતિ એટલે અમે ફોન થી બાટલો લખાવીએ તો લખાતો નતો, એટલે હરુભરું આવ્યો। હરુભરું શું જવાબ આપ્યો તમે? હરુભરું કોઈ તમારે 15 તારીખનો મેસેજ આવ્યો હોય, 15 તારીખે તો મળી ગયું, કઈ વાંધો નહીં, આવી ગયા તો થઈ ગઈ। બીજા મહિનામાં મેં લીધેલો તો આ ત્રીજા મહિના હેરાનગતિ થાય મતલબ હવે તો હેરાનગતિ જ થઈ ને આગળ। હવે 15 તારીખ સુધી માં તો ભરવું જ પડે। આજે 11 તારીખ છે, 15 તારીખે આમાં મેસેજ કંપની મોકલી દીધી। બાટલાની અછત છે તેની તમે જાણ કરી હતી? કઈ અમને કોઈ જાતની જાણ ન થાય। મારું નામ અનિતા મજીઠિયા, અને એમને એમ કહી દીધું કે 6 વાગે તમે બુકિંગ કરાવો તો હાલાકન નહીં થાય, તો તમારો બાટલો નોંધા હાલાકન નહીં નોંધાય। સવારે નોંધાવીએ તો નોંધાય, લકન ના નોંધાય। રાતે બપોરે આવ્યા હતા 12 વાગે તો એમ કહી દીધું કે તમે બુકિંગ કરાવો 3-4 દિવસ આવે બાટલો ને, એ પછી તમે 25 તારીખે નોંધા હે, કાલે નહીં નોંધાય તમારો બાટલો। ગેસ એજન્સી જે છે તમારી, બરાબર, તમે બુકિંગ બાટલાનું બંધ કરી દીધું છે, કારણ શું છે? બુકિંગ બંધ નથી છે ભાઈ, બુકિંગ ઉપર સર્વર થી બંધ છે, બાકી મેન્યુઅલી અહીંથી બંધ છે। મેન્યુ તમે કહો ડિફોલ્ટ ઓર્ડર આવે એ બંધ છે। એમને પણ તમારું સર્વર જે બંધ છે એનો પ્રશ્ન તમારી કંપનીનો છે, એમાં પણ કોને હેરાન થવું? મેં ઓલા બેનને કસ્ટમર કેરનો નંબર આપ્યા, હવે એને શું કીધું કે બુકિંગ તમારા ફોનમાંથી જ થશે। અરે એ જે બુકિંગ સર્વર બંધ છે એ કંપનીનો પણ લોકોને તો યાર કઈ લેવા દેવા મારી બધી સાચી, પણ લોકો બાટલા વિના છે ના માટે ફોનમાં કાલ 10 વાગે રહી, બાપા ગયા ને 10 વાગ્યા પછી બુકિંગ કરી, 10 વાગ્યા પછી તમારું બુકિંગ થઈ જાય। બુકિંગ હોય તો બાટલા દેવાના હોય ને આપણે, બુકિંગ ના હોય તો અમારે કેમ દેવાના? બુકિંગ વગર કેમ? બુકિંગ વગર કેમ બાટલા? આ સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પણ 500 થી 1000 રૂપિયા સુધીના વધારાના પૈસા લેવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ લોકમુખે સાંભળવા મળી રહી છે। સમગ્ર મામલે ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।